પહેલા તો પૂરી ટીમને ખૂબ અભિનંદન આપું છું, કારણ કે 78 વર્ષ આઝાદી એ લગભગ 8 દશકા કહેવાય. આ 8 દશકા સુધી આ વસ્તુને સાચવવી, એમની રખેવાળી કરવી બહુ મોટી વાત છે. હું હીરાલાલ વૈષ્ણવથી માંડી અને વિજયભાઈ ચૌધરીની ત્રીજી પેઢી સુધી તમામ પરિવારને, એમના મંડળના સભ્યોને પહેલાં તો અભિનંદન આપીશ. અને જે ભાવિક ભક્તો અમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી સાંભળે છે, આજે અમે જોઈએ છીએ મુંબઈની અંદર લાલબાગના રાજાની અંદર જે ભયંકર ભીડ થાય છે અને જે જ્યાં તકલીફ પડે છે ત્યાં દર્શન નહીં કરવો. અને તમે જોઈ શકો છો મારી સામે, હું બતાવીશ મીડિયાને કે તમે ગણપતિ બાપાના ચરણ સ્પર્શ અહીંયા આવીને પણ કરી શકો છો. જે મૂર્તિકાર લાલબાગના રાજાની મૂર્તિ બનાવે છે, એ જ મૂર્તિકાર અમારા ઝાલા બાવાની મૂર્તિ બનાવે છે. એ જ ચરણ પાદુકાના દર્શન તમે અહીં કરી શકો છો. અને એ જ આશીર્વાદ હું ગણપતિ બાપાને વિનંતી કરીશ કે અમારા તમામ ભાઈ ભક્તોને જે બોમ્બે નથી જઈ શકતા, કે જે ભક્તો અહીંયા આશીર્વાદ લેવા આવે એને મનથી તમે આશીર્વાદ આપો અને પ્રગતિ થાય એવી આશા સાથે જય ગણપતિ બાપા મોર્યા. જય